સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાં શિક્ષણ અને સુધારણા માટેના પ્રયાસોને મોટી સફળતા મળી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026ની ધોરણ 10ની પરીક્ષામાં હાજર રહેલા તમામ 8 બંદીવાનો ઉત્તીર્ણ થતા જેલે 100% પરિણામ હાંસલ કર્યું છે. તેમાં 4 પાકા કામના કેદીઓ અને 4 કાચા કામના આરોપીઓનો સમાવેશ થાય છે. સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં બંદીવાનોના શિક્ષણ અને સુધારણા માટે કરવામાં આવતા વિશેષ પ્રયાસોને સફળતા મળી છે. જેલ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષમાનીના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી-માર્ચ 2026ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10ની પરીક્ષા આપનાર તમામ 8 બંદીવાનો ઉત્તીર્ણ થયા છે, જેનાથી જેલ પ્રશાસને 100% પરિણામ હાંસલ કર્યું છે. આ વિદ્યાર્થીઓમાં 4 પાકા કામના કેદીઓ અને 4 કાચા કામના આરોપીઓનો સમાવેશ થાય છે. કાચા કામના આરોપી પ્રતિક અરવિંદભાઈ વાઘેલાએ 78.83% માર્ક્સ સાથે જેલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઐતિહાસિક સફળતા જેલ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવતા નિયમિત વર્ગો, વિષયવાર અભ્યાસ સામગ્રી, ડાઉટ સેશન અને માર્ગદર્શનનું પ્રતિફળ છે. બંદીવાનોને જેલમાં જ ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે પ્રશાસન સતત ક્રિયાશીલ છે. આ પ્રસંગે જેલ અધિક્ષક શ્રીપાલ શેષમા, નાયબ અધિક્ષક ડીપી ભટ્ટ, સિનિયર જેલર પીડી હિહોરિયાએ તમામ સફળ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલથી બંદીવાનો શિક્ષણ મેળવી જેલ બહાર ઉજ્જવળ ભવિષ્ય અને સારી કારકિર્દી બનાવી સમાજમાં પુનઃ સ્થાપિત થઈ શકે છે.